હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. 6:45 ઉપર વાગ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ સિંગ શેકી નાખીએ, ડબ્બામાં ભરવાની અને પપ્પા ઉપર જઈને બધું કરો શી ખબર હું કરો. બધા નળ ચેક કરો કયા ગરમ પાણી ઠંડા પાણી પેલા કે જોમ થઈ ગયા નહીં જો હાલ થયું ને અહીંયા જરૂર ઉપરનું બાથરૂમ બહુ વપરાતું નહીં, કેમ કે ઉપર ખાલી કમલ હોય તો એ નાતો તો પહેલાં, પણ હવે તો એ હોતો નહીં. ને મમ્મી પૂજા કરે, ફૂલ લાવી ના ખાવાના ફૂલ લઈ આવું બચા બનાવું લોક ખોલતી આવજે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 12:55 થઈ, 1 વાગવા આવ્યો. તમારે ખાવાનું નહીં એટલે ફરાળ કરી લ્યો. આ પડે હા તે કરીશું જ આ ને. રહ્યો ચેવડો, આ રહ્યું કેળા અને આ રહ્યું દૂધ. બરાબર? ચોહ દૂધ, કઈ રીતે દૂધ છાશ. લાગશે? અને દૂધ કેળા ને ચેવડો ને જે ખાવાનું એ ખાઈ લે. સારું. બરાબર? આજ તો તારા મમ્મીને 2 ઉપવાસ છે, બુધવાર અને નવરાત્રી. તો રાતે નહીં ખાવાનું. 2 ટાઈમ પછી 11 અને નવરાત્રી અને બુધવાર આવવાનું. 11 ના આવે નવરાત્રી અગિયાર નવરાત્રીમાં 11 ના આવે. હા અને ફરીથી પાછા નવરાત્રી આ બુધવાર અને 11 સાથે. અને 11માં 2 ટાઈમ નહીં ખાવાનું ને 1 ટાઈમ બુધવારનું. 3 ટાઈમ થાય ને, 3 ટાઈમ ભૂખી રહેશે. ચલો ચલો ખાઈ લેતા. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈને બેઠી અને આ બધું પાછળ પાર્સલ દેખાતું હશે તમને. પાર્સલ આવ્યું નહીં તો થોડું ખાઈ હા આમ કર ભાઈ પડી ને પેલા ફરાળ કરી લઈશું ને પછી ખોલીને જોઈએ. પહેલા બધા બહાર પહેરવા માટે બૂટ મંગાવતા, હવે લોકો ઘર પહેરવા માટે બૂટ. ઘર એટલે હવે બહાર જ પહેરવાના, કોઈ ઘરમાં પહેરીને નહીં ફરવાની વાત ઘેર કરો. પહેરવા માટે એમ કે ઘરમાં પહેરવા માટે એમ કોઈ કહેતી હતી. ના, બહાર પહેરવા માટે જ એમ. પેન્ટ જોડી તો છે. તે હાડીને જવું સ્નીક હાડીને તો સ્પોર્ટ શૂઝ પહેરીને જાઉં. બૂટ જેમાં પહેરવાના એમાં પહેરવાના હોય. અમે હાડીને પહેરવાના, અમે ના સ્કૂલમાં પહેરાય તો. પહેરવાના. એમાં આ પગ કાળા થઈ જાય પછી. હા તે પગને માથે લઈને ફરો. ના, માથે લઈએ તો હેડીએ કઈ રીતે? તાણ પછી તાણ ડૂબવું ના હોય. એવું હોય. તમે નહીં પહેરતા? તમારા પગમાં પટ્ટા પડી જાય એટલે કેવા બૂટ ઉપર આવી જાઓ. એ બૂટ તો ચમ પહેરીએ ખબર? શિયાળામાં બૂટ પહેરીએ. ઉનાળામાં બૂટ નહીં પહેરતો, ચપ્પલ પહેરો. તે તો તમને ગરમી લાગે એટલે નહીં પહેરતા. તો ચલો જમી લઈએ. તો પાર્સલ ખોલી દીધું એટલે કાપી દીધું. જોઈ લઈએ બૂટ કેવા આવ્યા. આ બાજુમાં તો આ મંગાયા હતા વોકિંગ શૂઝ, મંગાયા હતા રેગ્યુલર પહેરવા માટે. બરાબર, ગાદીવાળા મસ્ત સારા હોય તો પહેરો તાણ થઈ રહે તો પહેરવાના નહીં. હોય સ્કૂલમાં રોજ પહેર જવાના નહીં હઉ. એમાં તો મોજા પહેરવા પડે નહીં મોજા તો પહેરવા જ પડે ને, પેલા પાતળા પહેરવાના. બરાબર હે ને? બરાબર સારા ચલો પાસ, રિજેક્ટ નહીં પાસ. રાખી લેતા હેડો હઉ. કેમ્પસના શૂઝ જોવા પપ્પા ઊંઘ, મમ્મી વાસણ ઘસીને આવી. તો ચલો મળીએ આગળ. તો 5 વાગ્યા, પપ્પા ઓફિસ ગયા 3 વાગે, અને આ બાજુમાં મમ્મી બનાવે પ્રસાદી પેડા. ધોયું આ બરાબર? આ હું ચોટ્યું અંદર. કશું નહીં તો ઉખડી ગયેલું તે આના બનાવવાના? જોઈ આના છે આવું
તો હાલ મૂક્યું હજુ તો 20 મિનિટ જેવું તો થશે બળતા દૂધ બળતા. 20 મિનિટ 25 મિનિટ એ થાય કેમ? બહુ ફાસ્ટ મીડિયમ ગેસ જ રાખવાનો એટલે જલ્દી પેલું કડક ના થઈ જાય. જેમ કે આ તો ગરમ હોય ને એટલે પછી ફટાફટ અંદર શેકાઈ જાય એમ. એટલે માપનો જ ગેસ રાખવાનો. તો આ તો આજે એવું વાદળાવાળું જ વાતાવરણ નહીં મમ્મી? તડકો સૂરજ અને વાદળા. ધૂપ છાવ વાળું વાતાવરણ. ધૂપે અને છાવે. આ તડકો આવી પાસ હમણાં તો અંધારું થઈ ગયું ને એટલે વાદળ આવ્યા બધા ઘરમાં તો અંધારું લાગતું. તો લાકડાથી કે લાવું હો એનાથી જ કરવાનું. તો ચલો પેડા વાળીએ એ વખતે મળીએ હવે. અને આ વિમાન એટલું અવાજ કરે ને આમ બીક લાગે એવું એ પડશે ને એવું થાય. તો 6:45 થયા. અહીંયા પેડા વાળીને ડેકોરેટ કરીને મૂક્યા. પપ્પા આવ્યા ઓફિસથી. હું લાયા? કશું લાવે નહીં. હું લાવું સારું. ફોન તો કરો. ફોન કીધો તો તમે કશું લાવે નહીં એટલે હું કોઈ લાવ્યા નહીં પછી. બરાબર. બરાબર. આ દરવાજો ખુલ્લો રાખ્યો. બીજો કરી ગયા. ના પેડા બનાવ્યા. તો મમ્મી વહેલા ખાવાનું બનાવી દીધું. આમાં શાક આમાં ભાત હે ને આમાં ભાત રોટલી બના અને રોટલી બનાવીને કરીશું પૂજા દીવાબત્તી. શું ચાલે? હા ડાય બાય કરી કાણો કરી તેલ નાખેલું. હું તો ડાય જેવું લાગ્યું. ડાય બાય કરી બોધી હે શું ડાય બોધે ડાય કરે બોધે ને એવું બોધ્યું ડોસી જેવું. જી હસી કર ખાવાનું તૈયાર થઈ ગયું. હવ હાલો ને કરો આ બનાવી દીધા. હવ 7 પેડા બનાવી દીધા એમ. સારું હેડો તમે પ્રસાદમાં ચપ્પુ હોય છે મૂકી આ બદામ પેલી અડધી કરીને એટલે પછી તો મૂકી તો દેવાય ને ચોક. હાલ જ કરી. હાલ દરેક પાસ કરે વસ્તુ લીધી કોઈ મૂકવા નહીં ખબર પડતી. હાલો ચલો જે બનાવ્યું હોય આપણે તો ચલો મળીએ હવે જમતી વખત. દેશી કરવાનું કરજો. બનાવી દીધું અને મમ્મી નહીં ધોઈને હવે કરો દીવાબત્તીની તૈયારી કરો આરતીની. મમ્મી આપણે આટલી સિરીઝ નથી લગાવવાની મંદિરે? હમણાં લગાવી દઈએ ને ઉતારી. બારસે બાળા રૂપ બહુચરી અંબામાં બહુચરી અંબામાં બટુક ભૈરવ સોહિએ કાળ ભૈરવ સોહિએ તારા છે તુજમાં. જયો જયો માં જગદંબે તીરશી તુળજા રૂપ તમે તારુણી માતા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા. ચૌદશી 14 રૂપ ચંડી ચામુંડમાં ચંડી ચામુંડમાં ભાવ ભક્તિ
આપો, ચતુરાઈ કઈ આપો, સિંહવાહિની માતા. જયો જયો મા જગદંબે, પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, સાંભળજો કરુણા. દેવે વખાણ્યા, માર્કડ મુનિએ વખાણ્યા, ગાઈ શુભ કવિતા. અંતર નવધરશો, ભવાનીને ભજતા, ભોળા અંબે મને ભજતા, ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબે, શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, જે ભાવે ગાશે. ભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે. મા અંબા દુઃખ હરશે. ઓમ જયો જયો મા જગદંબે, ભક્તિ ન જાણું નવ જાણું સેવા, માનવ જાણું સેવા. વલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, ચરણે સુખ દેવા. ઓમ જયો જયો મા જગદંબે, ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, માં શોભા બહુ સારી. આંગળ કુકડ નાચે, આંગળ કુકડ નાચે, જય બહુચર બાળી. ઓમ જયો જયો મા જગદંબે, બોલો શ્રી અંબે માત કી જય. પોણા 8 થઈ ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું. માતાજીની આરતી કરી દીધી. આરતીમાં આજે હોમમેડ પાછા પેડા પ્રસાદમાં, ત્રીજા નવરાત્રિના પ્રસાદમાં આજે આપણે પેડા બનાવ્યા. બરાબર, ભરેલા રીંગણ છે, રોટલી છે અને પ્રસાદનો પેડા. એટલે આપણે પહેલાં પ્રસાદ લઈશું. તમે પણ બધા આરતી વારતી કરીને પ્રસાદ લેજો, અમે લઈએ પ્રમાણે. પ્રસાદમાં તો કંઈ કહેવાનું આવડે જ નહીં. બરાબર, આ તારો પ્રસાદ તને આલો. બરાબર, તે પ્રસાદથી ચાલુ કર ને આપણે બધા જમી લઈએ. જમીન પછી ક્યાંય જવાનું થાય તો ઠીક છે, નહીંતર પછી બ્લોગને End કરીશું. તો ચલો જમી લઈએ. આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. બહાર જવાનું હતું પણ કેન્સલ રાખ્યું, કાલ જવાનું થશે. તો મળીએ કાલે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.